કરમસદના બે પનોતા પુત્ર જેણે રાષ્ટ્રહિતમાં પોતાનું આયખું આપી દીધું અને કરમસદની દીકરી કુમારી મણિબેન પટેલ એમણે પણ પોતાનું આયખું રાષ્ટ્રહિતમાં સોંપી દીધું. એમણે લગ્ન પણ નહોતા કર્યા. મુખ્ય મુદ્દાની વાત એ છે કે કરમસદ સરદાર પટેલના નામે ઓળખાય છે. સરદાર પટેલનું વતન છે. કોઈ પણ વ્યક્તિને તમે પૂછશો કે તમે કયા ગામના, તો એ પોતાનું વતનનું નામ દેશે, મોસાળનું નામ કે કોઈ અન્ય ગામ નહીં દે. બીજી વાત કે સરદાર પટેલની ઓળખ કરમસદની થતાં પહેલાં આઝાદીના જ્યારે 15 ઓગસ્ટે આપણને આઝાદી મળી ત્યારે કરમસદ ગામે રાષ્ટ્રહિતમાં વિકાસની પરિભાષા બદલી નાખેલી. વલ્લભ વિદ્યાનગર જે તમે આજે જોઈ રહ્યા છો એ શૈક્ષણિક નગરી છે જેનું સ્વપ્ન સરદારે જોયું હતું અને સરદારે નવજીવન મેગેઝિન જે ગાંધીજીના જનતંત્રી હતા એમાં એમણે એક લેખ લખેલો આદર્શ ગામ તરીકે. એ આદર્શ ગામનું સ્વપ્ન કરમસદ ગામે પૂરું કરેલું અને સરદારના નગર વતનનો અસ્તિત્વનો નાશ ના થવો જોઈએ. કરમસદે પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વગર તો દાન આપી દીધા છે. તો વડનગરમાં એટલો બધો વિકાસ થાય, વડનગર અલગ તો કરમસદ કેમ નહીં? રાજકારણ કે મારે ના કહેવું છે કે પટેલો પ્રત્યેનો દ્વેષ એમનો આ છતો થાય છે. બાકી જો એમને સ્ટેચ્યુ કર્યું યુનિટી તો કરમસદમાં કેમ ના કર્યું? મોદી સાહેબનો ટી સ્ટોલ બધું બન્યો વડનગરમાં જ કેમ થયું? એવું કરમસદમાં થવો જોઈએ. તદાના નામે અમને સપોર્ટ કરો અને અમને સપોર્ટ નહીં મળે તો ઇલેક્શન વખત અમે યાદ રાખીશું. અત્યારે આપણે સરદાર પટેલના ઘર એટલે કે કરમસદ ગામમાં છે કે જ્યાં અત્યારે સરદાર સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સરદાર પટેલના જે ઘર છે કરમસદને આણંદ મહાનગરપાલિકામાંથી જે સમાવવામાં આવ્યું છે અને બાકાત કરવાની માંગ કરવામાં આવી રહી છે. તમે મારી પાછળના જે કરમસદ ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો, કરમસદને અત્યારે જે પ્રમાણે મહાનગરપાલિકા આણંદ મહાનગરપાલિકાને જે છે એ જાહેર કરવામાં આવી છે અને આણંદ મહાનગરપાલિકામાં વિદ્યાનગર કરમસદ સહિત જે છે અન્ય ગામોને સમાવવામાં આવ્યા છે. તેને લઈને કરમસદના નાગરિકો છે તેમની લાગણી દુભાઈ છે, કારણ કે સરદાર પટેલે જે દેશ માટે કર્યું છે અને એમના જ ગામને જ્યારે અલગ દરજ્જો ન મળે તેને લઈને જે છે સ્થાનિકો જે છે એ આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું કે તેઓની શું માંગ છે અને આપણી સાથે ખાસ તો સરદારના જે પ્રખર સંશોધન કરતા છે રશીશભાઈ પટેલ તે પણ અત્યારે આપણી સાથે જોડાયા છે. આપણે સૌપ્રથમ એમની સાથે વાત કરીશું. રશીશભાઈ, શું કહેશો જે પ્રમાણે માંગ કરવામાં આવી છે કરમસદને અલગ દરજ્જો આપવા માટે? કરમસદને અલગ દરજ્જો કેમ મળવો જોઈએ? પહેલી વાત તો એ કરમસદના બે પનોતા પુત્ર જેણે રાષ્ટ્રહિતમાં પોતાનું આયખું આપી દીધું અને કરમસદની દીકરી કુમારી મણિબેન પટેલ એમણે પણ પોતાનું આયખું રાષ્ટ્રહિતમાં સોંપી દીધું. એમણે લગ્ન પણ નહોતા કર્યા. મુખ્ય મુદ્દાની વાત એ છે કે કરમસદ સરદાર પટેલના નામે ઓળખાય છે. સરદાર પટેલનું વતન છે. કોઈ પણ વ્યક્તિને તમે પૂછશો કે તમે કયા ગામના, તો એ પોતાનું વતનનું નામ દેશે, મોસાળનું નામ કે કોઈ અન્ય ગામ નહીં દે. બીજી વાત કે સરદાર પટેલની ઓળખ કરમસદની થતાં પહેલાં આઝાદીના જ્યારે 15 ઓગસ્ટે આપણને આઝાદી મળી ત્યારે કરમસદ ગામે રાષ્ટ્રહિતમાં વિકાસની પરિભાષા બદલી નાખેલી. વલ્લભ વિદ્યાનગર જે તમે આજે જોઈ રહ્યા છો એ શૈક્ષણિક નગરી છે જેનું સ્વપ્ન સરદારે જોયું હતું અને સરદારે નવજીવન મેગેઝિન જે ગાંધીજીના જનતંત્રી હતા એમાં એમણે એક લેખ લખેલો આદર્શ ગામ તરીકે. એ આદર્શ ગામનું સ્વપ્ન કરમસદ ગામે પૂરું કરેલું અને સાથે સાથે શિક્ષણનું આધ્યાત્મિક ભાઈ કાકા અને ભીખાભાઈ સાહેબે કરમસદના જ પનોતા પુત્ર એમણે જોડી અને આદર્શ ગામનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ વલ્લભ વિદ્યાનગર પૂરું પાડ્યું. હવે એક બીજો પ્રશ્ન આવ્યો કે વિદ્યાર્થીઓ ભણીને કરશે શું? નોકરી કરશે કે ધંધો કરશે? તો એના માટે ઔદ્યોગિક વસાહતની જરૂર પડી. કરમસદે એ પણ આપી. વિઠ્ઠલ ઉદ્યોગનગર બન્યું વલ્લભ વિદ્યાનગરની બાજુમાં. ઔદ્યોગિક વસાહત જોઈએ એટલે અનઇન્ટરપ્ટેડ પાવર જોઈએ. એના માટે જીબી સબસ્ટેશન માટે જગ્યા જોઈએ. એ બધી જગ્યા કરમસદ ગામે આપી. હવે ઔદ્યોગિક વસાહત થઈ, ગામ થયું, શહેર બન્યું, નગર બન્યું. સ્વાસ્થ્યની સુવિધા માટે શું? તો એના માટે શ્રી કૃષ્ણ હોસ્પિટલ માટે જમીનો દાનમાં અપાઈ. આ બધું કર્યા પછી કરમસદ પાસે 1954માં ચરોતર સર્વ સંગ્રહ જે અંક વિશેષાંક બન્યો એના 2 ભાગના વોલ્યુમમાં બીજા ભાગમાં કરમસદની જે નોંધ લખાઈ છે એમાં કરમસદનો વિસ્તાર આ દાનમાં આપ્યા પછી 6.1 ચોરસ માઇલનો છે. જો આ દાનમાં જમીનો ના આપી હોત અને ભવિષ્યમાં કરમસદ પોતે સ્વાર્થી બનીને બેઠું હોત તો આજે કરમસદનો વિસ્તાર 7.5 કે 7.2 ચોરસ માઇલ હોત અને કરમસદ આણંદ અને નડિયાદ કરતાં મોટું હોત. કરમસદે આ ભોગ આપ્યા પછી ક્યારેય પોતાના દાન પર દાવો નથી કર્યો, પણ આજે કરમસદ એ લડત ચલાવી રહ્યું છે કે અમે તો અમારું સર્વસ્વ આપી દીધું પણ સરદારનું અસ્તિત્વ જ્યાં છે જે નગર એને તો એનું અસ્તિત્વ રહેવા દો. કરમસદ નગરજનોની આ એકલી જ માંગ છે કે સરદારના નગર વતનનો અસ્તિત્વનો નાશ ના થવો જોઈએ. કરમસદે પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વગર તો દાન આપી દીધા છે. હવે નગરનું અસ્તિત્વ તો રહેવા દો. આ અમારી ડિમાન્ડ છે. અને કર્મની કઠિનાઈ જુઓ
કે આ નિર્ણય વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા, જે કરમસદના પનોતા પુત્ર, એ વિધાનસભામાં લેવાયો. એટલે જે બંનેના પોતાના નગરના અસ્તિત્વનો નાશ એ એમની વિધાનસભા જેમના નામે વિઠ્ઠલભાઈ પટેલ છે એ સંકુલમાં લેવાયો. તો આનાથી વધારે તો ખરાબ શું હોઈ શકે? જો આ માંગ પૂરી નહીં થાય તો આગળ શું? સરદાર સિંધિયા માર્ગે અમે આંદોલનો કરીશું. સરદારે સમયાંતરે સમયાનુસાર અલગ અલગ રીતો અપનાવી છે અને એ પ્રમાણે અમે આગળ આંદોલનો કરતા રહીશું. જેવી રીતે સરદારે જનમત ઉઘરાવવાની વાત કરેલી, જૂનાગઢનો પ્રશ્ન આવ્યો ત્યારે, એવી રીતે કરમસદ અમે એક ડિમાન્ડ એવી કરીએ છીએ કે આખા ગુજરાતમાં જનમત ઉઘરાવો અને પૂછો પ્રશ્ન કે કરમસદનું અસ્તિત્વ રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ, સરદાર પટેલનું વતનનું અસ્તિત્વ રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ. જો બહુમતી આવે એના વિરોધમાં તો અમને વાંધો નથી, અમે આ માંગ તાત્કાલિક બંધ કરી દઈશું. પણ મને નથી લાગતું કે આ બાબતે બહુમતી કોઈની સધાય. કોઈ પણ વ્યક્તિને તમે પૂછશો કે સરદાર પટેલના વતનનું અસ્તિત્વ રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ, જનમતમાં 100% આવશે બધા કે હા અસ્તિત્વ તો રહેવું જોઈએ. તો જનમત સંગ્રહ કરાવો ને સરદારની રીતે. સરદાર પ્રેમી સરકાર છે તો જનમત સંગ્રહ કરાવો. સરદારનો સીધો માર્ગ છે. જેમ ભોપાલના નવાબને પણ સરદારે પ્રેમથી સમજાવે છે, એમ કરમસદ અત્યારે પ્રેમથી વાત કરી રહ્યું છે. અને જનમતની પણ અમે ડિમાન્ડ કરી રહ્યા છીએ. જનમત સંગ્રહ કરાવો. જૂનાગઢના નવાબને જ્યારે પાકિસ્તાનમાં ભેળવવાની વાત થઈ ત્યારે સ્થાનિકોનો પ્રશ્ન હતો કે અમારે ક્યાં જવું. તો આજે અમારો પ્રશ્ન આ જ છે કે અમારે ક્યાં જવું. તો જનમત સંગ્રહ કરાવો, અમને વાંધો નથી. ચોક્કસથી કરમસદને અલગ દરજ્જાની માંગ કરવામાં આવી છે. આપણી સાથે સ્થાનિકો પણ છે જે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે અને આપ કેટલા વર્ષથી વતન સાથે જોડાયેલા છો? મારું નામ ટીનુ વકીલ છે. હું 66 વર્ષ મારી ઉંમર છે અને એટલા વખત કે અને હું સરદાર પટેલના ઘરની સામે જ રહું છું. મારું પોતાનું ઘર ત્યાં જ છે. અને આમ આ રસ્તે કહ્યું એમ કે ભાઈ માગણી આટલી જ છે અને બધા જાણે છે એમ કે મોદી સાહેબે માગણી કરેલી જ્યારે ઓપોઝિશનમાં હતા ત્યારે સત્તા ઉપર આવ્યા એટલે બદલાઈ ગયું. અને અમે એ જ નંબર કે વડનગરનો જેવો વિકાસ થયો એનાથી અડધો વિકાસ કશો થયો અમે ખુશ થઈ જઈશું. તો વડનગરમાં એટલો બધો વિકાસ થાય, વડનગર અલગ તો કરમસદ કેમ નહીં? મારો પ્રશ્ન એ છે, અમિત શાહજીને છે. કેમ નથી થયો એની પાછળનું કારણ શું લાગે છે? એનું કારણ રાજકારણ કે મારે ના કહેવું છે કે પટેલો પ્રત્યેનો દ્વેષ એમનો આ છતો થાય છે. બાકી જો એમને સ્ટેચ્યુ કર્યું યુનિટી તો કરમસદમાં કેમ ના કર્યું? અત્યારે બધું વડનગરમાં જ કેમ થાય? વડનગરની બહાર કેમ નહીં થતું? મોદી સાહેબનો ટી સ્ટોલ બધું બન્યો વડનગરમાં જ કેમ થયો? તો એવું કરમસદમાં થવો જોઈએ ને. અને તમે પોતે ફર્યા છો વડનગર અને કરમસદમાં ફરો. તમે તમારો ઓનેસ્ટ ઓપિનિયન આપો. અને દરેક સરદાર પ્રેમીને અમારી વિનંતી કે અમારું ખોટું હોય તો અમને સપોર્ટ ના કરશો, સરદારના નામે અમને સપોર્ટ કરો. અને અમને સપોર્ટ નહીં મળે તો ઇલેક્શન વખત અમે યાદ રાખીશું. શું ઇલેક્શન વખતે તો તમે યાદ રાખશો, પરંતુ આગામી સમયમાં જ્યારે હવે નગરપાલિકા ઘોષિત થઈ ગઈ છે, મહાનગરપાલિકા આણંદ ઘોષિત થઈ ગયું છે અને એમાં સમાવેશ પણ થઈ ગયો છે અને એમાંથી બાકાત નહીં કરે ને કરમસદને અલગ દરજ્જો નહીં આપે તો આગળ તમારી શું મારે છે? તો આંદોલન આગળ ચાલુ જ રહેશે ને. આંદોલન આગળ, રસ્તા ભરો, જેલ ભરો, બધું થશે. શું થાય? છૂટકો જ નહીં ને. હા, ચોક્કસથી કરમસદને અલગ દરજ્જાની માંગ સાથે અત્યારે સ્થાનિકો જે છે એમનામાં રોજ જે જોવા મળે છે. આપણી સાથે અન્ય એક સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું? હર્નિશ પટેલ. હું ન્યૂ જર્સી રહું છું અને હું કરમસદમાં જન્મેલો છું. એટલે સરહદનું નામ પૂછાવવા માટે કોઈ જરૂર નથી. કરમસદ એ સરદાર છે, સરદાર એ કરમસદ છે. બીજું કે આ જો આનો મામલો ઉકેલવામાં નહીં આવે જો સુધી તો અમે એવા અંદર લઈને પહોંચીશું કે સરદારે જે રીતે રાષ્ટ્રમાં કર્યું હતું એ રીતે અહીં કરવામાં આવશે. ચોક્કસથી લોકોનામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. લોકો આંદોલનના માર્ગે પણ જશે. અત્યારે આપણી સાથે અન્ય જે સ્થાનિક છે આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે ને આ વિષય પર આપ શું કહેશો કે અલગ દરજ્જાની માંગ કરવામાં આવી રહી છે કરમસદની? આટલા લોકોએ જે બધું એને કહી દીધું છે એમાં બધા બહુ કહેવાનું રહેતું નથી. અને હું એક જ કહું કે સરદારનું નામ રહેવું જોઈએ. અને જે અમે લોકો અહીંના પત્ની છે એટલીસ્ટ અમારી નામ જે નામ ભૂસાવાની વાતો થઈ રહી છે એ ના થવી જોઈએ. અને મારું એક જ કહેવું છે કે આને આગળ ને આગળ વધારો. જ્યાં સુધી ના આપે ત્યાં સુધી એના પર તમે અડ્યા રહો. શું કહેશો તમે શું કહેશો અત્યારે જે પ્રમાણે કરમસદની જે અલગ દરજ્જાની માંગ કરવામાં આવી છે, મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે, વિરોધ થઈ રહ્યો છે, ગ્રામજનો પણ વિરોધ કરી રહ્યા છે, મંદિર પણ બંધ રહ્યા હતા, શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી, હવે અત્યારે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. અગર કરમસદને અલગ નહીં કરવામાં આવે તો આગળનું સ્ટેન્ડ શું રહેશે?
કરમસદને જો અલગ કરવામાં નહીં આવે, અમારે તો એટલું કહેવું છે કે અત્યારે કરમસદ નગરપાલિકાનું નામ સરદાર પટેલ ભવન હતું, એ બી ભૂસી નાખ્યું. અમારી માંગ એવી છે કે ભાઈ અમે આણંદને આણંદમાં ભર્યા વગર આણંદને જે કરમસદમાં ભેરવી દો અને સરદાર પટેલ મહાનગરપાલિકા કરમસદ નામ આપી દો, એમાં અમને કોઈ વાંધો નથી. જો આનું આજ એ લોકો એમનું ડિસિઝન નહીં લે તો આનું પરિણામ ઇલેક્શનમાં, આગલા ઇલેક્શનમાં બધામાં બહુ ખરાબ ભોગવવાનું આવશે, એની ગેરંટી અમે આપીએ છીએ. અને અમારું આ આંદોલન ચાલુ જ રહેશે અને સરદારના માર્ગે જ આંદોલન ચાલુ રહેશે. જે થવું હોય થાય, પણ કરમસદને આણંદમાં સમાવેશ નહીં કરવા દઈએ. શું લાગે છે આની પાછળનું કારણ શું હોઈ શકે કે કરમસદને અલગ દરજ્જો નથી આપવામાં? ઘણા સમયથી માંગ છે ગ્રામજનોની કરમસદના કે કરમસદને અલગ દરજ્જો આપવામાં આવે, એની એક આગવી ઓળખ કરવામાં આવે. શું કહેશ? કારણ કે પટેલોને, આ લોકોને દ્વેષભાવ છે પટેલો માટે કે ભાઈ પટેલો બરાબર છે. એવું જ હોત તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ના આ તો બને. કરમસદમાં બનાવવું જોઈએ ને. આટલી મોટી એમનું વતન છે, જગ્યા બી વિશાળ હતી અમારી જોડે. અમે પોતે આજે તલાવ ડેવલપ કર્યું છે, એમાં જોયા હો તમે સરદાર પટેલ સાહેબનું કેટલું મોટું સ્ટેચ્યુ બન્યું છે. એની ઓળખ જો જતી રહે, નહીં તો આ તો નકશામાંથી પાછળના ભૂતકાળ, પાછળના ભવિષ્યમાં અમારા છોકરાઓને શીખવા પડે ભાઈ કરમસદ હતું એમ. બરાબર છે. એટલે અમારી માંગ એ જ છે કે ભાઈ અલગ દરજ્જો આપો અથવા તો એને તાલુકો બનાવો કે ગમે તે, પણ કરમસદનું નામ યથાવત રહેવું જોઈએ સરદાર સાહેબ. ચોક્કસથી કરમસદને અલગ દરજ્જાની માંગ કરવામાં આવી રહી છે. આપણી સાથે અન્ય જે સ્થાનિક છે એ જોડાયા છે. આપનું નામ શું છે? શું કહેશો કરમસદને અલગ દરજ્જાની માંગ કરવામાં આવી રહી? મારું નામ જયેશભાઈ શર્મા છે અને સરદાર સાહેબને એટલું જ, નરેન્દ્ર મોદી સાહેબને એટલું જ જણાવવાનું કે જો સરદાર સાહેબને એટલો જ પ્રેમ કરતા હોય તો કરમસદને તાલુકો અથવા જિલ્લો બનાવવો જોઈએ. ચોક્કસથી કરમસદને તાલુકો અથવા જિલ્લો બનાવવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ કરમસદનું ગામ છે. આ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે. લોખંડી પુરુષ તરીકે જેમની જે ઓળખ જે છે, દેશનો નકશો જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલે બનાવ્યો છે. અને સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર જ્યારે રાજનીતિ થઈ રહી છે, જેને લઈને કરમસદના જે ગ્રામજનો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આણંદ મહાનગરપાલિકા બન્યું અને આણંદ મહાનગરપાલિકામાં વિદ્યાનગર અને કરમસદનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાનગર પણ જે છે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી વલ્લભ વિદ્યાનગર બન્યું છે. વલ્લભ વિદ્યાનગર અને કરમસદની વચ્ચે જે જીઆઈડીસી આવેલી છે, સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ એટલે કે વિઠ્ઠલ ઉદ્યોગ નગર એમના નામ પરથી આપવામાં આવ્યું છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલનું અને ખાસ કરીને કરમસદ ગામનું જે ડેડિકેશન જે છે એ જે છે એની સામે એમને વળતર કરમસદને અલગ દરજ્જો મળે તેની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. પરંતુ જ્યારે હવે મહાનગરપાલિકા બન્યું અને કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યું, તેને લઈને કરમસદના સ્થાનિક લોકો અને ખાસ કરીને જે સરદાર સંકલ્પ આંદોલન સમિતિ છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે આ સમિતિ દ્વારા અને ગ્રામજનો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જો માંગ પૂરી કરવામાં નહીં આવે, જો કરમસદને અલગ દરજ્જો આપવામાં નહીં આવે તો આગળ પણ આંદોલન યથાવત રહેશે તેવું તેઓ કહી રહ્યા છે. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.